રાજ્યમાં આગામી 5 દિવસ કમોસમી વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી. રાજ્યમાં પવનની ગતિ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા. રાજ્યમાં ક્યાંક વરસાદનું ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ. અનેક જિલ્લાઓમાં પવન અને બરફના કરા સાથે વરસાદની આગાહી. ત્રણ દિવસ બાદ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી. 6-7 મે 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, પાટણમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી. 8 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી. દ્વારકામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. માછીમારોને નજીકના કિનારે પહોંચવા તાકીદ. સમુદ્રમાં 45 થી 55 કિલોમીટર દૂર ફૂંકાઈ શકે છે પવન. ઇન્ડિયન કોસ્ટગાર્ડે માછીમારોને કર્યા સાવચેત. વહેલી સવારથી દ્વારકાના વાતાવરણમાં પલટો. સમુદ્રમાં ડીપ ડિપ્રેશનના લીધે ઊંચી લહેરો ઉઠી શકે છે. દેત્રોજ અને માંડલ પંથકમાં ભારે પવન સાથે વરસાદ. ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ. અમદાવાદના અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ. વસ્ત્રાપુર એસજી હાઈવે પર ઝરમર વરસાદ. પાંજરાપોળ, આંબાવાડી, બોડકદેવ, ઇસ્કોન, શિવરંજની સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ. અમદાવાદ ગ્રામ્યમાં વહેલી સવારે વરસાદ. વિરમગામ, માંડલમાં પવન સાથે ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. આંસલપુર, કાજીપુરા, ભોજવામાં વરસાદ. જૂના, પાધર, નીલકી, વલાણા, સચાણામાં વરસાદ. માંડલ, નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. વિરમગામ માર્કેટયાર્ડની બેદરકારીથી પાક પલળ્યો. વિરમગામ માર્કેટયાર્ડમાં વરસાદી પાણી ભરાયા. માર્કેટયાર્ડમાં ડાંગર, એરંડા, ઘઉં જેવો પાક પલળ્યો. 20,000 મણ ડાંગર, 5,000 એરડા પણ પલળ્યા. માંડલ સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ. કમોસમી વરસાદથી માંડલના ખેડૂતો ચિંતામાં મુકાયા. અજમાના ઊભા પાકને નુકસાનની ભીતિ. સરકાર સર્વે કરી વળતર આપે તેવી ખેડૂતોની માંગ. ઉત્તર ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, જેમાં બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ. ગાંધીનગરના માણસામાં વરસાદથી પાકને નુકસાન. માણસા તાલુકાના લોધરા અને આજોલમાં વરસાદ. માણસાના ગુનમાં ગામનો પ્રવેશદ્વાર તૂટ્યો. ભારે પવન સાથે વરસાદ થતા પ્રવેશદ્વાર તૂટ્યો. કુવાદરા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ. માણસાના વરસોડા ગામમાં વીજપોલ નમી પડ્યો. વરસાદના પગલે અનેક ગામોમાં લાઇટ બંધ. બનાસકાંઠામાં ભારે પવનથી લગ્ન મંડપ ઉડ્યા. પાંથાવાડા, ઉમરી ગામમાં લગ્ન મંડપ ઉડ્યો. ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી. પાલનપુરમાં ભર ઉનાળે ધોધમાર વરસાદ. વીરપુર પાટિયા પાસે હાઈવે ઉપર ઘૂંટણસમા ભરાયા પાણી. ભારે વરસાદને કારણે પાલનપુર અંબાજી હાઈવે પર પાણી ભરાયા. ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા. ગણેશપુરામાં પાણી ભરાતા ટ્રક ખાડામાં ખાબકી. વાહન ચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ. અમીરગઢ પંથકમાં પાકને ભારે નુકસાન. ઇકબાલગઢમાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા. બાગાયત ખેતી સહિત બાજરીને નુકસાનની ભીતિ. બનાસકાંઠાના વડગામના નાનોસણમાં વરસાદ. ભારે પવન સાથે વરસાદથી ખેડૂતોને નુકસાન. ખેતરમાં પશુઓ માટે બાંધેલા શેડના પતરા ઉડ્યા. શેડના પતરા ઉડતા ખેડૂતોને મોટું નુકસાન. બનાસકાંઠામાં રાજસ્થાનને અડીને આવેલા મોરથલ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. મોરથલ ગામમાં ભારે પવન સાથે કરા પડ્યા.
અરવલ્લીના ભિલોડા તાલુકામાં વરસાદ, લીલછા ઝુમસર પંથકમાં કમોસમી વરસાદથી બાજરીના પાકમાં નુકસાનની ભીતિ. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં ધોધમાર વરસાદ વરસ્યો, સાથે જ અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ, ધોધમાર વરસાદના દ્રશ્ય આવ્યા સામે. આંધ્રપ્રદેશના વિજયવાડાના કેટલાક ભાગોમાં વરસાદ, જેના કારણે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાયા. વિજયવાડા શહેરના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ. હિમાચલ પ્રદેશના શિમલામાં કરા સાથે ધોધમાર વરસાદથી નદી નાળા પણ છલકાયા. કરા સાથે વરસાદના રમણીય દ્રશ્ય પણ આવ્યા સામે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં અનેક ભાગોમાં વરસાદી ઝાપટા. ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તા જળમગ્ન થયા. વાતાવરણમાં પણ પ્રસરી ઠંડક. પટનામાં દીઘા રિસોર્ટ ખાતે મહાગઠબંધનની બેઠક. આરજેડી નેતા તેજસ્વી યાદવ અને ઇન્ડી ગઠબંધનના નેતાઓએ પણ બેઠકમાં હાજરી આપી. આવતીકાલે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. ગુજકેટનું પરિણામ પર આવતીકાલે જાહેર થશે. આજે જીપીએસસી ક્લાસ 3ની પરીક્ષા યોજાઈ. અમદાવાદના સેન્ટરમાં ઉમેદવાર પહોંચ્યા. 153 પદો માટે ક્લાસ 3ની પરીક્ષા યોજાશે. મેડિકલ પ્રવેશ માટે નીટ યુજીની પરીક્ષા પૂર્ણ. શાંતિપૂર્ણ માહોલમાં નીટની પરીક્ષા પૂર્ણ. 80,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. અમદાવાદમાં 11,000 વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા. જૂનાગઢમાં ડીડીઓ વિવાદનો અંત. સરપંચ યુનિયન પ્રભારી મંત્રી વચ્ચે બેઠક. રાઘવજીએ પડતર પ્રશ્નોના નિકાલની આપી ખાતરી. દિનેશ ખટારિયાએ કહ્યું બદલીની માંગ નહોતી. અમદાવાદ કોર્પોરેટરનું ગેરકાયદે બાંધકામ હોવાની રજૂઆત કરતા સ્થાનિકોને ધમકી. વસ્ત્રાપુરના નિરાલી ફ્લેટના રહીશોની પોલીસને રજૂઆત. કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરે અપશબ્દ બોલી ધમકી આપી. લોકોને ધમકી આપનાર અમદાવાદ ભાજપના કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ. સુરેન્દ્રનગર ખાચર વિરુદ્ધ ધાક ધમકી આપવાને લઈ આનંદનગર પોલીસ મથકે ફરિયાદ. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી. અમદાવાદમાં સરદારધામમાં મુખ્યમંત્રીના હસ્તે યુપીએસસી પાસ ઉમેદવારોનું સન્માન કરાયું. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું રાષ્ટ્ર માટે વડાપ્રધાન કોઈ કચાશ નહીં છોડે. લેટેસ્ટ ટેકનોલોજીથી ભારત આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું સરકાર દરેક સમાજ સાથે ઉભા રહી કામ કરે છે. સેમિકન્ડક્ટરની સફળતા પીએમ મોદીને આભારી. સરદારધામના પ્રમુખ ગગજી સુતરિયાની દીકરીઓને કમરે રિવોલ્વર લટકાવી ખરીદી કરવા જવાની સલાહ આપી. કહ્યું ભવિષ્ય વિચારી વાત કરી રહ્યો છું. ગગજી સુતરિયાએ કહ્યું ઇઝરાયલની માફક દરેક નાગરિકને ડિફેન્સની ટ્રેનિંગ આપવી જોઈએ. બાંગ્લાદેશ અને પાકિસ્તાને જે સ્થિતિનું નિર્માણ કર્યું છે તેમાં ડિફેન્સ ટ્રેનિંગ જરૂરી. ગગજી સુતરિયાના નિવેદન પર ભાજપ પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે કહ્યું ગગજી સુતરિયાનું નિવેદન અંગત છે. કોંગ્રેસે જોવું જોઈએ ગુજરાત એ સુરક્ષિત રાજ્ય છે. અન્ય રાજ્યમાંથી દીકરીઓ ભણવા અહીં આવે છે. મહિલાઓ અડધી રાત સુધી ફરી શકે છે. કોંગ્રેસ રાજકીય રોટલા શીખવાનું બંધ કરે. સરકાર સુરક્ષા પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. ગગજી સુતરિયા પર હર્ષ સંઘવીએ કહ્યું સુતરિયા મહિલા સશક્તિકરણ માટે તત્પર રહે છે. ગુજરાતમાં 100 દિવસમાં અનેક દીકરીઓને ન્યાય મળ્યો. અંકલેશ્વર કેસમાં 72 દિવસમાં ગુનેગારને ફાંસી મળી. ગુજરાતમાં તારીખ પે તારીખની માન્યતા દૂર થઈ. ગણતરીના દિવસોમાં પોલીસે ચાર્જશીટ ફાઇલ કરી. 100 દિવસમાં 11 જેટલા ગુનેગારોને ફાંસીની સજા મળી. ગગજી સુતરિયાના નિવેદન પર કોંગ્રેસ નેતા જેની ઠુમ્મરે કહ્યું સરકારની સ્ત્રી સશક્તિકરણની વાતો પોકળ. અમરેલી દાહોદમાં મહિલા પર અત્યાચાર થયા. નવરાત્રીમાં પણ યુવતીઓ સુરક્ષિત નથી. યુવતીઓને સલામતી આત્મરક્ષા માટે ટ્રેનિંગ આપવી પડશે.
ચંડોળા તળાવ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ચંડોળા તળાવ ખાતેની કાર્યવાહી રોકવામાં નથી આવી. ફેઝ 1ની કામગીરી પૂર્ણ થઈ, તબક્કાવાર ફેઝ 2 અને 3ની કાર્યવાહી થશે. ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં કહ્યું, કોંગ્રેસનું કામ જ છે વિરોધ કરવાનું. કોંગ્રેસ કામગીરી સામે સવાલો કરે છે. ભરૂચ ટોલ પ્લાઝા પર ખનીજ ચોરી કરતા ટ્રક ચાલકોની દાદાગીરી. બેરિયર તોડી નાસી છૂટવાના 20 દિવસના 4 બનાવ. ટ્રકમાં રોકવા જતા મહિલા કર્મીનો આબાદ બચાવ. રાજકોટમાં શૈક્ષણિક હેતુની જમીન પર ક્રિકેટના કેમ્પ અને ખાણીપીણીના સ્ટોલ શરૂ. સંચાલકો દ્વારા ફી વસૂલી કોચિંગ અપાતું હોવાની ફરિયાદ. શૈક્ષણિક હેતુની જમીનમાં ટ્રસ્ટીઓની મુખ સહમતિથી ધંધો. હાઈસ્કૂલની જમીન ઉપર 21 ધંધાકીય સ્થળ મળ્યા. ગાંધીનગરના અડાલજમાં ડિમોલેશન. અડાલજ હાઈવેની આસપાસ દબાણો તોડવામાં આવ્યા. રોડ પાસેનું કોમર્શિયલ બાંધકામ તોડી પડાયું. વડોદરામાં ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા. સરકારી જમીન પરથી 14થી વધુ દબાણો દૂર કર્યા. લારી ગલ્લા તેમજ શેડ માપાકામ દબાણો કર્યા હતા. પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી કરાઈ. સુરતમાં તાપી કાંઠે ગેરકાયદે તબેલાનું ડિમોલેશન. કાપોદ્રા પોલીસ અને એસએમસી તંત્રએ કાર્યવાહી કરી. માથાભારે રાજુ ભરવાડે કર્યો હતો કબજો. છોટાઉદેપુરના બોડેલીમાં દબાણોનો સફાયો. બોડેલીના બજારોમાં નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી. લુણાવાડાના આગરવાડા પુલની સલામતી પર સવાલ. મહીસાગર નદીના પુલ પર તિરાડોની પોલ ખુલી. પુલ અગાઉ પણ સલામતીને લઈ બંધ કરાયો હતો. આગરવાડા પુલને લઈને ફરી એકવાર લોકોમાં રોષ. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો. ઉનાળુ વેકેશનમાં શ્રમિકો વતન જવા માટે રવાના થયા. રેલવે સ્ટેશન બહાર 1 કિલોમીટર સુધી મુસાફરોની લાઈનો. રાજકોટમાં પાણી જગના વિક્રેતાઓને ત્યાં કાર્યવાહી. આરોગ્ય વિભાગ દ્વારા 49 જગ્યાએથી સેમ્પલ લેવાયા. 49માંથી 44 સેમ્પલમાં બેક્ટેરિયા વધુ મળ્યા. આરોગ્ય વિભાગે વેચાણ બંધ કરવા આદેશ કર્યો. જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ગરમીને લઈ વિશેષ વ્યવસ્થા કરાઈ. ખુલ્લા પાંજરામાં રહેલા પ્રાણી અને પક્ષીઓ માટે પાણીના ફુવારા, તડકાથી બચવા જાળીદાર નેટ અને બરફની વ્યવસ્થા કરાઈ. મોરબી માળિયા હળવદ રોડ પર પેપર મિલમાં ભીષણ આગ લાગી. ગોડાઉનમાં રહેલા વેસ્ટ પેપરના મોટા જથ્થામાં આગ. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. ગઢડાના જલાલપુર ગામે જીનિંગ ફેક્ટરીમાં આગ. જીનિંગના ગ્રાઉન્ડમાં કપાસના ઢગલામાં આગ લાગી. ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ. બોટાદના ગઢડામાં ટેમ્પોએ પલટી મારતા કેટરિંગનો સામાન વેરવિખેર. ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત. પહલગામ આતંકી હુમલાને લઈ દમણના મુસ્લિમ યુવકોનો પાકિસ્તાન વિરુદ્ધ અનોખો વિરોધ. જાહેર રસ્તા પર પાકિસ્તાનનો ધ્વજ દોરી વિરોધ. અમદાવાદમાં લલ્લા બિહારી અને તેના પુત્રનું રિકન્સ્ટ્રક્શન. લલ્લા પઠાણને સાથે રાખી ક્રાઇમ બ્રાન્ચનું રિકન્સ્ટ્રક્શન. વધુ પુરાવા એકત્રિત કરવા સાથે રાખી પૂછપરછ. સુરતમાં એસએમસીના નકલી સિક્કા બનાવી જમીન વેચી નાખવાનું કૌભાંડ ઝડપાયું. એસએમસીના પિયુન હળપતિની પોલીસે ધરપકડ કરી. કૌભાંડમાં એસએમસી કચેરીના પટ્ટાવાળાની સંડોવણી. સરકારી જમીનના હક બીજાના નામે કરી કૌભાંડ. બોગસ બાંહેધરી પત્ર અને કબજા રસીદ રજૂ કરી હતી. સરકારી જમીનના નામે કરનાર સુરેશ અગ્રવાલ વોન્ટેડ. અમદાવાદમાં કોથળામાંથી મૃતદેહ મળી આવ્યો. ઇન્દિરા બ્રિજ નીચે કોથળામાંથી મૃતદેહ મળ્યો. હાથ પગ બાંધી હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો. મૃતદેહ ગુમ આકાશ નામના યુવકનું હોવાનું ખુલ્યું.
અમરેલીમાં આરક્ષિત વિસ્તારમાં ફરતા 3 યુવકો ઝડપાયા. વન વિભાગની ટીમે 3 યુવકોને વાહન સાથે ઝડપી પાડ્યા. એડવાન્સ રિકવરી પેટે 30,000નો દંડ વસૂલવામાં આવ્યો. વન સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ અન્વયે ગુનો નોંધાયો. આરક્ષિત વીડ વિસ્તારમાં લાઇન શો કરવા ગયાની માહિતી. તપાસમાં અન્ય કેટલાક કિસ્સાઓના નામ ખુલે તેવી શક્યતા. અમદાવાદમાં ઢોર પકડવા ગયેલ મહાનગરપાલિકાના કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો. ગોતા રબારી વસાહત ખાતે કર્મચારી પર હુમલો કરાયો. વાડો ચેક કરતા 10 જેટલા ઢોર મળી આવ્યા. તમામ ઢોરને ડબ્બામાં પૂરવા કહેતા હુમલો કરાયો. નવઘણ રબારી જીગર રબારી સામે નોંધાયો ગુનો. હુમલો કરવો, સરકારી કામમાં રૂકાવટની ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગરના ગેડિયામાં પિતા પુત્ર એન્કાઉન્ટર કેસના મામલામાં પોલીસે કરેલી રિવિઝન અરજી ધ્રાંગધ્રા કોર્ટે નામંજૂર કરી. ગુનામાં સંકળાયેલા પોલીસ કર્મીઓ પર ગુનો દાખલ કરવા આદેશ. બનાસકાંઠાના ભાભરમાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું. જીવલેણ હુમલાના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું. જાહેરમાં મારામારી કરી હાઈવે બાનમાં લીધો. ભાભરમાં તોડફોડ કરનાર આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું. રેલીમાં તોડફોડ કરનાર 6 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન. જીવલેણ હુમલા બાદ રેલી નીકળતા તોડફોડ થઈ હતી. સુરતમાં વધુ એક બોગસ તબીબ અનુપ સરકારની કરાઈ ધરપકડ. અનુપ ગભેણી રોડ ઉપર ક્લિનિક ચલાવતો હતો. સચિન જીઆઈડીસી પોલીસે કરી કાર્યવાહી. સુરતમાં ડ્રગ્સ સાથે ભાઠેનાનો યુવક જહીર અંસારી ઝડપાયો. જહીર અંસારી મુંબઈથી ડ્રગ્સ લાવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે 8.45 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું. પોલીસે જહીર અંસારીની કરી ધરપકડ.